614 વર્ષ બાદ નગર યાત્રા નીકળશે, જેમાં 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવીની નગર યાત્રા છે. આ અમદાવાદના સ્થાપના દિને 6.25 કિલોમીટરની આ નગર યાત્રા સ્થાપનાના 614 વર્ષ બાદ પહેલી વખત મા ભદ્રકાળીની નગર યાત્રા નીકળવાની છે. નગર યાત્રાને લઈને બપોરના 12 વાગ્યા સુધી બજારો રોડ બંધ રહેશે. 6.25 કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે જોડાશે. ભદ્ર મંદિરને રંગબેરંગી લાઇટિંગ્સથી સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. અલગ અલગ જે રસ્તાઓ છે તેઓને પણ શણગારી દેવામાં આવ્યા છે. નગર યાત્રા નીકળી ચૂકી છે તો લોકો પણ સાથે જોડાયા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે 614 વર્ષ બાદ આ પ્રથમ વખત મા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળ્યા છે ને લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગર યાત્રાને લઈને બપોરના 12 વાગ્યા સુધીના જે તમામ આસપાસના રૂટ છે તેને બંધ કરવામાં આવ્યા છે. તો ભાવિ ભક્તો પણ જોડાયા છે. સાથે ભદ્ર મંદિરને રંગબેરંગી લાઇટિંગ્સથી સુશોભિત કરવામાં આવ્યું છે. લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો જોડાયો છે, દૂર દૂરથી ભક્તો છે તે આવ્યા છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ બનાવ ન બને તે માટે પોલીસ ખડેપગે પોતાની ફરજ બજાવી રહી છે. તો રથમાં મા ભદ્રકાળી માતાજીની ચરણ પાદુકા મૂકવામાં આવશે. ભદ્ર પરિસરથી 3 દરવાજા સુધી માણેકનાથ દાદાની આરતી કરીને યાત્રા આગળ વધારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ યાત્રા પહોંચશે. તો ખમા સાથે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આ નગર યાત્રા જશે. જગન્નાથ મંદિરે ભગવાનની વિશેષ આરતી કરવામાં આવશે. રિવરફ્રન્ટ પાસેથી સાબરમતી નદી ખાતે આ નગર યાત્રા જશે. સાબરમતી નદીની પણ વિશેષ આરતી ઉતારવામાં આવશે. તો મહાલક્ષ્મી મંદિર માતાજીની આરતી ઉતારીને વસંત ચોક આ નગર યાત્રા પહોંચશે. વસંત ચોકમાં માતાજીની આરતી ઉતારીને લાલ દરવાજા પહોંચશે. વીજળી ઘરથી પરત ભદ્ર પરિસર નિજ મંદિરે આ નગર યાત્રા પહોંચશે. યાત્રા પરત ફર્યા બાદ માતાજીનું હવન થશે. ભંડારાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભંડારામાં 5000થી વધુ લોકો મહાપ્રસાદનો અનેરો લાભો લેશે. મહાલક્ષ્મી મંદિર માતાજીની આરતી ઉતારીને વસંત ચોક આ નગર યાત્રા પહોંચશે. લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ઢોલ નગારા સાથે મા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળ્યા છે. વીજળી ઘરથી પરત ભદ્ર પરિસર પહોંચશે. અમદાવાદ ખાતે 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવીની નગર યાત્રા. અમદાવાદના સ્થાપના દિને 6.25 કિલોમીટરની લાંબી આ નગર યાત્રા હશે. લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકો દૂર દૂરથી આ યાત્રામાં જોડાયા છે. વહેલી સવારથી જ ભક્તો છે તે મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે આ શરૂ થશે યાત્રા, જેમાં ભાવિ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. અને બીજી તરફ પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અલગ અલગ સ્પોટ્સ પર ભવ્ય સ્વાગત વિધિ પણ કરવામાં આવશે. તો લોકો સ્વાગત કરશે. આ સાથે જ અમદાવાદના મેયર પ્રતિભા જૈન નગર યાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથમાં મા ભદ્રકાળી માતાજીના ચરણ પાદુકા મૂકવામાં આવશે, જેમાં ભદ્ર પરિસરથી 3 દરવાજા થઈને માણેક ચોક પહોંચશે આ યાત્રા. તો 614 વર્ષ બાદ આ યાત્રાનું છે તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળશે. તો દૂર દૂરથી ભક્તો છે તે લાભો લેવા માટે આવ્યા છે. ભક્તોનો પણ જમાવડો જોવા મળ્યો છે. જગન્નાથ મંદિર ભગવાનની વિશેષ આરતી પણ કરવામાં આવશે. તો તમામ લોકો લાભો લઈ શકે માતાજીની યાત્રાનો તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી મંદિરે માતાજીની આરતી ઉતારીને વસંત ચોક આ યાત્રા પહોંચશે. તો વસંત ચોકમાં માતાજીની આરતી ઉતારીને લાલ દરવાજા પહોંચશે. ખાસ પ્રકારના જે તમામ રૂટો છે તે રૂટ બંધ કરવામાં આવ્યા છે. યાત્રા પરત ફર્યા બાદ માતાજીના હવનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ભંડારો પણ યોજાવાનો છે. એટલે કે મહાપ્રસાદનો અનેરો લાભ લેશે લોકો. 5000થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે. મહાલક્ષ્મી મંદિરે માતાજીની આરતી કરવામાં આવશે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. ભક્તો છે તે ઉમટી પડ્યા છે. ભાવિક ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 614 વર્ષ બાદ
માં ભદ્રકાળી નગર દેવી જે નગર યાત્રાએ નીકળવાના છે અને તેને જ લઈને ભક્તોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તો માં ભદ્રકાળી લોકોને દર્શન આપશે. નગર યાત્રાએ નીકળ્યા છે. નગર યાત્રાને લઈને બપોરના 12 વાગ્યા સુધી બજારો સજ્જડ બંધ રહેશે. 6.25 કિલોમીટરની આ યાત્રા છે અને ભદ્ર મંદિરને રંગબેરંગી લાઇટ્સથી સુશોભિત કરવામાં આવ્યું છે. અલગ અલગ જ્યાં સ્પોટ્સ છે ત્યાં ભવ્ય સ્વાગત વિધિ પણ કરવામાં આવશે. માતાજીના જે પાદુકા છે તેને ખાસ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના પણ કરશે લોકો. તો અમદાવાદના મેયર પ્રતિભા જૈને નગર યાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથમાં માં ભદ્રકાળી માતાજીની ચરણ પાદુકા છે અને ભદ્ર પરિસરથી 3 દરવાજા થઈને માણેક ચોક પહોંચશે. આ યાત્રા માણેકનાથ દાદાની આરતી કરીને યાત્રા આગળ વધારવામાં આવશે. ખમાસાથી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આ નગર યાત્રા જશે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. નગર યાત્રામાં અનેક લોકો જોડાયા છે. માતાજીની આ યાત્રા છે તે નીકળી રહી છે અને લોકો જોડાયા છે. મહાલક્ષ્મી મંદિરે માતાજીની આરતી ઉતારવામાં આવશે અને આ યાત્રા છે તે વસંત ચોક ખાતે પહોંચશે અને તે બાદ ત્યાં આરતી ઉતારવામાં આવશે અને આ યાત્રા લાલ દરવાજા પહોંચશે. વીજળી ઘરથી પરત ભદ્ર પરિસર નિજ મંદિરે નગર યાત્રા પહોંચશે. યાત્રા પરત ફર્યા બાદ માતાજીનું હવનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક લોકો તેનો લાભ લઈ શકશે. તો વસંત ચોકમાં માતાજીની આરતી ઉતારવામાં આવશે. લાલ દરવાજા પહોંચશે. તો ખાસ કરીને કહી શકાય કે 614 વર્ષ બાદ માં ભદ્રકાળી છે તે નગર યાત્રાએ નીકળ્યા છે. નગર દેવીની આ નગરચર્યા જેમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકોમાં પણ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે કારણ કે સ્થાપનાના 614 વર્ષ બાદ પહેલી વખત માં ભદ્રકાળી આવી રીતે નગરચર્યાએ નીકળ્યા છે. ભક્તોને દર્શન આપવા માટે માં ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે અને તેને જ લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.